10 થવા એવા છે અને દાદા એવા છે જો નિત્યમ દાદા નિત્યમ શું કર્યું નિત્યમ ને શેક આવે તેને વિટામિન મારા નાખી દીધું બ્રશ કર્યું નથી અને છીક આવી ને મારા પપ્પાને ભરી મૂક્યા આ ખાવા હારી થઈ ગયો ટીપાનું દવા લઈને રેડા સરસ થઈ ગયો કાલનું આના હાથમાં કાલનું સ્ટેપલર આવી ગયું છે ને તો એ ધંધા કરે છો એનું કામ ચાલુ કરીએ છો ક્લિપ મારવાનું આખો પેજ ક્લિપ ભરી મૂક્યું છો કાલે અહીંયા ક્લિપ મારી આને આજ આને ક્લિપ મારે છે જો નિત્યમ એ ક્લિપ બગાડવાની નથી ક્યારેક કામ આવે હિતેશ કે કાચીનો હિસાબ કરે છો પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ એક નથી બેસી કામ જ છે ને આપણું બગાડવાનું કાં જો કે બપોરે નિત્યમ ન સૂવે ને તો પછી ફોન ન લઈને તો એનો આવું એક બીજું એક રીઝન હોય કે ભાઈ ઘર છે ને આવું વ્યસ્ત કરી નાખે એમ બેડરૂમમાં હોય તો બેડરૂમ એવો કરી નાખીએ અહીંયા હોય તો હોલ એવો કરી નાખીએ જો ભાઈ બધી એની જ વસ્તુ છે જો સ્ટ્રેપલર ને મમરાના લાડવો ને જો અહીંયા મમરાના લાડવો ને અહીંયા ઓશીકું ને અહીંયા આ બધી વસ્તુ બપોરે ન સૂવે ને તો ભાઈ ન સૂવે ને તેની કામકાજ નિત્યમનું એ છે કે ભાઈ બધે ખાખા ખોળા કરી રાખવું કંઈક વસ્તુ આડાવળી કરવી એ બધું જોવું કારવું કંઈક બનાવવું ભાઈ એટલે જો ભાઈ છોકરો ફોન ન જોઈ ને બધા કરતાં બેસ્ટ છે ભલે ઘર અસ્તવ્યસ્ત કરી નાખે પણ ફોન ન જોઈ ને બધા કરતાં બેસ્ટ છે સરખું કરવું પડે એ જ ને અને ફોન જોવાથી કેટલું નુકસાન થાય એના કરતાં બેટર છે કે ઘર છે ને ભલે આવી રીતે હશે જો ભાઈ 6:15 થઈ ગયા છે અને આજ પણ તે જે હતો એક ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયા કેમ કે આ ડ્રેસ 2 કલાક જ પહેરો તો બહાર હતા ને એટલે મેં પહેરી દીધા હિતેશે થઈ ગયા છે મસ્ત રેડી અને હું પણ થઈ ગઈ છું મસ્ત રેડી એટલે મતલબ એવું બધું કંઈ રેડી કામ હતું નહીં પણ ગામના કુટુંબી ભાઈઓની સગાઈ છે તો ત્યાં જઈએ છીએ તો સગાઈમાં જઈને પછી હવે મળીએ શું કેવું નિત્યમ હે ને ના 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 તો ઈ વાતો ના છે હિતેશનું મને એમ કે હું એના ભરોસે હું કાર્ડ અને પેન ન લાવી તો મને કહેતા નથી કે ભાઈ ઓલા મને કહેતા નથી કે ગાડીમાં કાર્ડ ને પેન નથી એમ કાર્ડ લીધા રસ્તામાંથી ને પેન લીધી માગી આલા કા હિતેશ પેન લીધી માગી કા નિત્યમ હા એટલે ભાઈ કહેતા નથી કે ભાઈ બાકી જો કાર્ડમાં લખ્યું નામ જો ભાઈ કાર્ડમાં લખી દીધું નામ દુધાત હિતેશ છે હવે એ કાર્ડ મળશે સગાઈમાં જઈશું ત્યાં એ લોકોને ઓલામાં આ માસી પાસે ઉધાર લીધો પેન આપો ને અમને 2 મિનિટમાં પાછી આપી દીધી મને શું કે ખબર મેં એવું કીધું પેન નથી કે અહીંયા આવી કે ગમે એની પાસે પેન મળી રહી કે એમ તો અત્યારે ગમે એની પાસેથી પેન મળી રહી તો અત્યારે લીધી કેમ અહીંથી હા તો અમને મને એવું જ થાય ને ત્યાં ક્યાં કોઈ કોકની પાસે માગવી એમ કાંઈ નહીં જો ભાઈ પહોંચી ગયા છીએ એમ ફાર્મ પર જોવાની એવી ઉતાવળ હતી ને જોઈ દોડો જાય સગાઈ ચાલુ થઈ ગઈ છે બધા 4:30 વાગ્યાના હવે અમે થોડાક લેટ આવ્યા એટલે અમે જો ને દોસ્તારો ગોતી લીધા સેટિંગ આવી ગયું મસ્ત ક્યાંનો રમે છે મીરુની ન મળ્યા ને તે આ બે બીજા છોકરાઓ મળી ગયા ને જો કેવો ફેકડો મેળ્યો ને ભાઈ જો છોકરાનું ફેસ તો બરોબર દેખાતું નથી છોકરી સરસ છે જો બહુ ઠંડી લાગે છે ને ભાઈ આમ છે ને બહુ ઠંડો પવન નથી પણ એવું લાગે છે ઠાક જેવું લાગે છે તો ભાઈ જો આ બધા જમવા જવા મળે છે ધીમે ધીમે આમ થોડા ઘણા કવર આપવા જાય છે અને નિત્યમભાઈ રમે છે આમ કીક જો શ્રેહાનની બર્થડે છે આજે હેપી બર્થડે શ્રેહાન ચોકલેટ ક્યાં હાલો હાલો તમારે ઘરે આવવું પડશે ભાઈ હાલ નિત્યમ પાર્ટી લાવો શ્રેહાનની બર્થડે છે હાલો પાર્ટી લાવો એમનો હાલે પાર્ટી કેમ રોવું કેમ આવે છે બેનને બહાર જાવ છો છે અચ્છા એ દેખો કેમ રડવું આવે છે હા કીધું ને આશિકા માસીને કે ચોકલેટ આપી એમાંથી લઈ લેજે કે એમ
નિત્યમને કીધું ને એને પહોંચી ગયા છે જો ભાઈ પહોંચી ગયા છે અવધમાં કેમ કે નીરવનું ડૉક્ટર સાહેબનું જોવા જવાનું છે હું ને મમ્મી જવાના છે પપ્પા નથી તો હું ને મમ્મી જઈશું પપ્પા ગયા છે ગામડે અને નિત્યમાં છે ને સગાઈમાં કાંઈ ખાધું નહોતું તો ભાઈ જો ઘરે આવીને ખાય છે રોટલીનું ભૂંગળું અને એને પપ્પાએ લઈ દીધી બુક તો ભાઈ બુકમાં હચવાઈ જશે હું અને આમાંથી કયું ગમે છે યોગા કરે છે યોગા છે ઈ. વઘારેલી ખીચડી કોણે બનાવી નથી ખબર બનાવી વઘારેલી ખીચડી અને પ્રતિક નીરવનું જોવા જવાનું છે થઈ મારે ને મમ્મીને જવાનું છે પપ્પા નથી ને એટલે પપ્પા ગામ ગયા નિત્યમ કે ડ્રોઈંગ કરે શું કરે છે નિત્યમ એ નિત્યમ આ મોર દોર્યો એ કેવો દોર્યો મસ્ત દોર્યો તે કેમાંથી જોઈને દોર્યો એ કોઈમાંથી નહીં તો મેં મોટે લખ્યો મોઢે દોર્યો જો ભાઈ નિત્યમે મોર દોર્યો જો આ કેમ આમ ઊંચું કેમ છે આ એ મુચ્ચા જ હોય ફૂદડાઓ છે એના ફૂદડા નું કે પીછા કહેવાય શું કહેવાય ને પીછા છે એના. પીછા છે એના શું કહેવાય મમ્મી હમ આ બધા પીછા એન ઈ ગોતે જ લગાવ્યા હોય ને જંગલમાંથી એના હા હચ્ચા હા લગાવ્યા ન હોય ઉગે આપણે વાળ કેમ હોય એમ એને પીછા હોય આમાં અમે જોણ કરવા આવ્યા પણ એટલી ઠંડીમાં નીરો છે ને અમને સ્વેટર નથી લઈ દેતો એ નીરો બહુ ઠંડી લાગે છે કયો ને ભાઈ સ્વેટર લઈ દે આમ જો તો કંપનીનો ન લઈ દે તો કાંઈ નહીં એમ નહીં કંપનીનું ન લઈ દે તો કાંઈ નહીં પણ ગાભા બજારનું લઈ દે અમે શરમમાં છે ને સ્વેટર પહેરીને ન આવ્યા અને હારી જબરી ઠંડી છે વાત જવા એટલી ઠંડી છે બધા ધ્રુજી છે જો જો બોલાતું નથી ફોર વ્હીલ લઈ લે કે ના લઈ જાય ક્યાં કેવી ઠંડી કાંઈ આવે ને તો ભાઈ ઠંડી લઈ ગઈ હવે તું સ્વેટર લઈ દે અમારે કઈ નથી જોવું જો ભાઈ અમે જેવા શરમમાં રહ્યા ને એવા તમે શરમમાં નહીં રહેતા ઠંડીમાં જોણ કરવા જાઓ તો સ્વેટર પહેરી લેજો છેતરાઈ ગયા ને ઠંડી એવી લાગે તો ઘરે પહોંચવું પડશે સમજ્યા તમે કાલા ઈટ લગાવો ને આમને મચ્છર કવડે છે એના અમારા છોકરે ખાધું હોય નીકળી જાય આમ નાના હતા ને ત્યાં આને શું કે મિસ્ટર બીન બહુ જોતા અભિષેક કેવું જોતા કા આપણે ગાયત્રીમાં બહુ જોતા મિસ્ટર બીન મમ્મી હવે કાચોડો હો મમ્મી હું એવું કામ કરવા જવું છે હાલો ભાઈ સેન્ડવિચ ખાવી હોય તો એ ડોક્ટર સાહેબ અત્યારથી વાતો કરવા માંડ્યા નંબર લઈ લીધો લાગે છે ઇન્સ્ટાગ્રામમાં આઈડી બાઈડીમાં વાતો ચાલુ થઈ ગઈ લાગે છે છાટી દે ને ભાઈ અમને અમારે લોહી પી જાય અમારે લોહી પી જાય મચ્છર અમને અહીંયા બે બંધ કરી દેવા સામુન એને ખબર નથી આ બે જો કોઈ કે આ બેને જઈને કોણ નાનું છે ને કોણ મોટું છે એમ આમાં કોણ નાનું ને કોણ મોટું તું નાનું કોણ છે બેમાંથી મોટો શ્રેયાન આજે 6 વર્ષનો થયો ને શ્રેયાન આજ બર્થડે હતી ને શ્રેયાનની અને અભિષેકને જો જ ખાવાનું ચાલે છે ડોક્ટર સાહેબને ચેન નથી પડતું પવન ખાવ રોકાઈ ગયો તો સારું તો ડોક્ટર સાહેબને ચેન નથી પડતું એ મને ફોટો બતાવે છે મમ્મી એટલે આ જોઈને જ હા પાડી મેદું હું નામ એનું નામ નિરાલીએ મમ્મી બનાવે છે ગાર્લિક બ્રેડ નહીં પણ સેન્ડવિચ ને ગાર્લિક બ્રેડ બધું મિક્સ અને આ બે જો એકાબીજા મસ્તી કરવા માંડ્યા છે એલા ભાઈ પતંગ ગઈ હવે પતંગ ગઈ એ ભેગો આ ચીઝ બ્રેડનો ઘાણો ઉપડી જાય છે એકાદો ચાખું કોરા બ્રેડ નથી ચીઝ બટર નાખ્યું હા નિત્યમ જોઈ નિત્યમ શું કરે છે
નિત્યમ પ્લેન બને છે, બનતો નથી તો બનાવવું પડશે. જોઈને હજી આમાં છે 2 નાઈ પાવ છે જ અડધું પેકેટ. જો ચીઝ નાખીને બટર નાખીને મીકાશ. જો નિત્ય મારે કારીગરી ચાલુ કરી છે, હવે જોઈએ હવે શું થાય છે. 1 2 3 4 ધીમે ઓછું કરવાનું. 6 7 8 પેલા ખરી જાય મારા છોકરાના વાળ. હજી બાને મળવાનું બાકી રહી ગયું. તો જો કહી દે ભાઈ બેન હાલો લીપનો દરવાજો બંધ કરો, નકર આ બા દીકરાનું પૂરું જ નહીં થાય. બાય. ધીરે ધીરે હો. હા. મમરાને લાડવા લઈ જવાના છે કા નિત્યમ? ફાઇનલી અમે અમારા ઘરે પહોંચી ગયા છીએ, પણ હું તમને એક વાત કહી દઉં છું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં.